નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પતિ ચાંદલાની ભાવના સમજ્યો બનેલ એક સત્ય ઘટના વિશે। ચાંદલાની ભાવના સમજ્યો એક પતિ, આંખમાંથી વહી આંસુની ધારા। ભગવાનને ચડાવેલા ફૂલ અને અન્ય સામગ્રી જ્યાં ત્યાં ફેંકી ન દેતા નદીમાં પધરાવી દેવાય છે, એવી ભાવના ચાંદલા માટે પણ છે। નારીના વ્યક્તિત્વમાં નાની નાની વસ્તુઓ પણ એના માટે ખૂબ મહત્વ ધરાવે છે। રિયા માટે એનો ચાંદલો માત્ર શણગારનું પ્રતીક નહીં, એના સ્ત્રી તત્વનો મહત્વપૂર્ણ હિસ્સો છે। રિયા, તારો ચાંદલો ક્યાં છે? સવારના બપોરમાં તારું કોરું કપાળ જોવાનું મને જરાય ગમતું નથી। મને બગીચામાં ફરતી જોઈ પાડોશમાં રહેતા મોના આંટી દિવાલ પાસે ઉગેલા મોગરાના છોડ પરથી મોગરો તોડતા મને કહી રહ્યા હતા। એટલામાં વિરેન પાછળથી આવીને આળસ મરડતા મોના આંટીની વાતને સંમતિ આપતા કહેવા લાગ્યા, અરે આંટી, રિયાના ચાંદલા એના કપાળ કરતાં ઓશિકાના કવર પર, સોફાના માથા પર, ડ્રેસિંગ ટેબલ પર અને કબાટના કાચ પર કે બાથરૂમના ટાઇલ્સ પર વધારે ચોંટેલા હોય છે। એટલામાં મોના આંટીએ વિરેનના હાથ તરફ ઈશારો કરતા કહ્યું, અરે વિરેન, એનો ચાંદલો તો તારા હાથ પર ચોંટેલો છે। અને મારી તરફ ત્રાંચી નજરે જોઈ આંખ મીચકારતા હસતા હસતા અંદર ચાલ્યા ગયા। મેં પણ વિરેન તરફ ત્રાંસી નજરે જોયું તો એમનો ચહેરો ઝંખવાણો પડી ગયેલો લાગ્યો। મારી ચહેરાની શરમની ઝાંય એમના ચહેરા પર અનેક રંગમાં જોવા મળી હતી, જેના પરથી ખ્યાલ આવતો હતો કે એમને ગમ્યું નથી। હવે સાચવવાનો વારો મારો હતો, કેમ કે ચાંદલો કદાચ ઓશિકાના કવર પરથી જ વિરેનના હાથ પર ચોંટી ગયો હતો। આના લીધે સવારના પહોરમાં જ વિરેનનો મૂડ ખરાબ થઈ ગયો હતો। એનાથી બચવા માટે મેં ઝડપથી અંદર જતાં કહ્યું, હું ચા બનાવી દઉં, અને રસોડામાં જતી રહી। કાયમ કોઈ પણ વાતને અત્યંત સરળતા અને સહજતાથી લેનાર વિરેન આજે ગંભીર થઈ ગયા હતા। કદાચ બે સ્ત્રીઓ વચ્ચે પોતાની જાતને હાસ્યપાત્ર બનાવવાથી એ સહજ નહોતા થઈ શકતા। એ પણ રસોડામાં મારી પાછળ પાછળ જ આવ્યા। હું એમની નજરનો સામનો ન કરવા ઝડપથી પાણી ગરમ મૂકી તેમાં છાખાંડ નાખવા લાગી, પણ વિરેન તો એકેટશે મને તાકી જ રહ્યા હતા। આખો દિવસ ખરાબ ન થાય તે માટે મેં પ્રેમથી એમને ચાનો કપ હાથમાં આપ્યો અને હું પણ એમની સાથે ચા પીવા લાગી। અચાનક મેં જોયું કે ચાંદલો હજી વિરેનના હાથ પર ચોંટેલો હતો। મને હસવું આવી ગયું અને હસતા હસતા જ હું એમના હાથ પરથી ચાંદલો ઉખેડવા ગઈ તો એમણે મારા હાથને સહેજ ધક્કો મારતા કહ્યું, રહેવા દે રિયા, હું અત્યારે બિલકુલ મજાકના મૂડમાં નથી। મને એ નથી સમજાતું કે જો ચાંદલો કપાળ પર ચોંટેલો નથી રહેતો તો પછી તમે સ્ત્રીઓ એ લગાવો છો જ શા માટે? શું ચાંદલો ન કરવાથી હું તારો પતિ નહીં રહું, કે પછી મારી ઉંમર ઓછી થઈ જશે? કોઈ પણ પરંપરા કે એ રિવાજને તમે લોકો પરાણે કેમ પોતાના પર લાદી દો છો? જો રિયા, મેં પહેલાં પણ ઘણીવાર તને કહ્યું છે કે તારા ચાંદલા જ્યાં ત્યાં ચોંટાડ્યા ન કર। કોઈક દિવસ હું ચોક્કસ મજાકને પાત્ર બની જઈશ, પણ તે ક્યારેય મારી કોઈ વાત પર ધ્યાન જ ક્યાં આપ્યું છે? દરેક કલરના નાના મોટા ગોળ ચોરસ લાંબા ચાંદલા જ્યાં નજર નાખો ત્યાં જોવા મળે છે। જ્યારે બહાર જવાનું હોય ત્યારે તો મેચિંગ થાય એવો સુંદર મજાનો ચાંદલો લગાવી લેવાનો અને પાછા ફરીને ગમે ત્યાં એ ચોંટાડી દેવાનો। બસ
જ્યાં જગ્યા દેખાય ત્યાં હોય એટલી તાકાત લગાડીને ચોંટાડી જ દેવાનો કે લે અત્યાર સુધી મેં સાચવી રાખ્યો, હવે તું સંભાળ. પછી બીજા ચાંદલો લગાવી લીધો. પેલો ચાંદલો ત્યાં જ ચોંટેલો રહે. અઠવાડિયામાં અને મહિના, વર્ષો સુધીમાં તો મોના આંટીએ સવારના પહોરમાં મહાભારતનું રણશીંગ ફૂંકી દીધું હતું. આજે રવિવારનો રજાનો દિવસ અને એના પર મારા બાળકોના ભાવતો નાસ્તો પણ વેડફાઈ રહ્યો હતો. જે આજે નિરાતે ઉઠ્યા પછી એમની પહેલી ફરમાઈશ રહેતી. વિરેનનું ભાષણ હજી પણ અવિરત ચાલ્યા રાખ્યું હતું. લગ્નના આટલા વર્ષો પછી પણ એક નાની એવી વાત પતિ માટે આટલી મહત્વની બની જશે એવી તો મેં કલ્પના પણ કરી નહોતી. હું હજી પણ મારા ચહેરા પર સ્મિત રમતું રાખીને એમની વાત પૂરી થાય તેની રાહ જોઈ રહી હતી. મનમાં ગુસ્સાને બદલે દુઃખ અનુભવી રહી હતી કે વિરેનને કેવી રીતે ચૂપ કરું. બાળકો ઉઠી જશે તો શું વિચારશે કે મમ્મી પપ્પા વચ્ચે ઝઘડાનું કારણ પણ કેવું સામાન્ય છે. એક નાનકડો ચાંદલો. કાયમ લાગણી પર ભાષણ દેનારા વિરેન આજે ભૂલી ગયા હતા કે લાગણી સૌને હોય છે. આજે એમની લાગણીઓ મારી લાગણીને જે ઠેસ પહોંચાડી રહી હતી તેનો એમને ખ્યાલ જ ક્યાં હતો. એ તો માત્ર મને એ અનુભવ કરાવવા ઈચ્છતા હતા કે રિયા, તારાથી ભૂલ થઈ છે અને મારા અહમને ઠેસ પહોંચી છે. હું બાલ્કનીમાં જઈને ઊભી રહી અને વિચારવા લાગી કે આટલો વખત સાથે રહેવા છતાં અમે એકબીજાને ક્યાં સમજી શક્યા છીએ. વિરેન આવા એક નહીં, મારા 10 ચાંદલા એમના હાથ પર ચોંટે તો પણ નારાજ ન થાત. પણ આજે સવાલ બીજા સામે તે દેખાઈ જવાનો હતો. કેટલું સહેલાઈથી એમણે કહી દીધું કે ચાંદલો લગાવવાનું છોડી દેત. જો એ મારા વ્યક્તિત્વનો એક ભાગ ન હોત તો છોડી દેત. એમની ખુશી, લાગણીથી વિશેષ મારા માટે બીજું કંઈ નથી. મને ચૂપ જોઈને કદાચ એમને શાંતિ નહોતી થતી. જો હું એમની સામે બોલી હોત, દલીલો કરી હોત તો એમના પુરુષ તત્વની જીત થાત. તેના બદલે હું મૌન રહી. આ મૌન એમનાથી સહન નહોતું થતું. મારા જ વિચારોમાં અટવાયેલી અને જાત સાથે દલીલો કરતાં કરતાં મારી આંખમાં જળજળિયા આવી ગયા. અચાનક કંઈ અવાજ સંભળાતા મેં પાછળ જોયું તો વિરેન અત્યાર સુધી હાથ પર ચોંટેલો પેલો ચાંદલો ઉખાડી મને બતાવતા હાથ ઝટકીને નીચે નાખી રહ્યા હતા. હવે મારું દુઃખ, ઉદાસીનતા અને આંખોના જળજળિયા ત્રણેય રુદન બની ફૂટી નીકળ્યા હતા. અંદર આવી ડાઇનિંગ ટેબલ પર માથું મૂકી હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મારી ધીરજનો અંત આવી ગયો હતો. જે વિરેન મારી નાનામાં નાની વસ્તુને પણ ઉપાડી ખૂબ જ પ્રેમથી સાચવીને ઉપર મૂકતા એ જ આજે મારી નજર સામે જ મારા ચાંદલાને કેટલી નિર્દયતાથી નીચે ફેંકી રહ્યા હતા. એ ચાંદલો જે હું એમના માટે લગાવતી હતી, શું આંટીએ કહેલી વાત મારા ચાંદલાથી વધારે મહત્વની હતી? રડતા રડતા મારા કપાળ પરનો ચાંદલો ડાઇનિંગ ટેબલ પર ચોંટી ગયો. મારા સતત રડવાનો અવાજ સાંભળી વિરેન ધીમા પગલે મારી પાસે આવીને ઊભા રહી ગયા. અને હવે કદાચ પોતે કહેલી વાતો પર ધ્યાન આપતા એમને સમજાઈ રહ્યું હતું કે ભૂલ એમનાથી પણ થઈ છે. જે હાથથી ધક્કો માર્યો હતો, જે હાથથી ચાંદલો ફેંક્યો હતો, એ જ હાથથી મારા બંને હાથ પકડી કહેવા લાગ્યા, સોરી રિયા, મારે આવું કહેવાની જરૂર નહોતી. પ્લીઝ ચૂપ થઈ જા અને મને માફ કરી દે.
મારા મોંને એમને પોતાની ભૂલનું ભાન કરાવી દીધું હતું. જો હું પણ એમની સામે બોલતી, દલીલો કરતી તો વાત વણસીને અંતે અબોલા સુધી પહોંચી જાત. મારા આંસુ લૂછતા એમની આંખોમાં શરમ અને ગ્લાનિની સાથોસાથ પ્રાયશ્ચિતના ભાવ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા. વીરેન જેવા હતા અસહ્ય કોમળ લાગણીથી સભર એવા જ ફરી એ બની ગયા હતા. એમનો કોમળ સ્પર્શ થતાં જ મારું મૌન ભંગ થયું અને હું બોલી ઉઠી, વીરેન, હું તમને ઠેંચ પહોંચાડવા નહોતી માંગતી. આજે તમે કેટલા નારાજ થઈ ગયા. અમે સ્ત્રીઓ તમને લોકોને સમજાવી શકતી હોત કે આજકાલના યુઝ એન્ડ થ્રોના જમાનામાં પણ અમે યુઝ કરેલા સાંદલાને ડસ્ટબિનમાં નથી ફેંકી શકતા. એ જ્યારે જૂના કે ખરાબ થઈ જાય છે ત્યારે નજર સામે રહે એ રીતે કોઈ વસ્તુ પર ચોંટાડી દઈએ છીએ. જે રીતે ભગવાનને ચડાવેલા ફૂલ તથા અન્ય પૂજન સામગ્રી નદીમાં પધરાવી દેવામાં આવે છે, એવી જ ભાવના ચાંદલા માટે પણ છે. બસ રિયા, કંઈ કહેવાની જરૂર નથી. મોના આંટી સાચું કહેતા હતા કે તારું કોરું કપાળ બિલકુલ સારું નથી લાગતું. કહેતા વીરેને ડ્રેસિંગ ટેબલ પરથી એક લાલ ચટક ચાંદલો લઈને મારા કપાળે લગાવી દીધો. કપાળ પર લગાવેલો એ ચાંદલો જાણે ચમકી ઉઠ્યો. માત્ર સૌંદર્ય કે સૌભાગ્યનું પ્રતીક બનીને નહીં, પણ રિયાના સ્વાભિમાન, વીરેનના માન અને પ્રેમનું પણ પ્રતીક બનીને એ ચમકી ઉઠ્યો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.